હવે એને વાક્ય બરાબર મગજમાં ઠસી ગયું, મને ઠસી ગયું, તમને ઠસ્યું? એ કઠિયારો બીજા દિવસે વિચારે છે કે મહાત્માની સૂચના પ્રમાણે હું જંગલમાં થોડોક આગળ વધ્યો તો મને ચંદનના ઝાડના લાકડા મળ્યા, વેચ્યા તો સારા પૈસા મળ્યા, તો મહાત્માના વાક્ય પ્રમાણે હું હજી પણ જો આગળ વધીશ તો મને એનાથી પણ સારું મળશે. આગે જાના ઓર આગે હી બઢતે જાના. તમે આધ્યાત્મિક હો, તમે આધ્યાત્મિક છો જ, તો આ વાક્યનો અર્થ તમે જુદી રીતે ઘટાવશો. આ તો કઠિયારો હતો, એનું લાકડાનું કામ હતું, એ રીતે એણે ઘટાવ્યો છે વાક્ય. આગળ વધ્યો બીજા દિવસે તો ચાંદીની ખાણ મળી. આગે હી બઢતે જાના, તો એનાથી જેટલી ઉપડી તેટલી ચાંદી લીધી, ગામમાં આવી વેચે છે, સારા પૈસા મળ્યા. સાદા લાકડા કરતા, ચંદનના લાકડા કરતા પણ સારા પૈસા મળ્યા. હવે તો એના મગજમાં એ વાક્ય બહુ ઠસી ગયો, આગે હી બઢતે જાના. તો ત્રીજા દિવસે એ જંગલમાં આગળ વધ્યો. તો તમારા મનમાં છે તે રીતે જ સોનાની ખાણ મળી. સોનું જેટલું લેવાય તેટલું લીધું, ઉપડી શકાય તેટલું લીધું. અને હંમેશા માણસને એમ જ કરવું જોઈએ, જેટલું ઉપડી શકાય ને તેટલું જ લેવું જોઈએ. ઉપડે નહીં ને વધારે લે ને તો પછી હાર્ટ એટેક આવે. આજે માણસોને જે આ એટેક આવે છે એમાં એક કારણ આ પણ હોવો જોઈએ, ઉપડતું નથી ને ઉપાડી લીધું છે. ઘણી વખત એવા ઘણા આપણને વિચારો આવે જે ઉપડી શકતા ન હોય, એવા વિચારોને આપણે ઉપાડીને ફરીએ. એવા ઘણા વિચારોને ઉપાડીને ફરતા હોઈએ, પણ આની કેપેસિટી ન હોય. કોની કેપેસિટી ન હોય? હાર્ટની કેપેસિટી ન હોય તો વધુ પડતા વિચારો લઈ કરીને ફરીએ ને તો એના કારણે પણ હાર્ટ પર અસર થાય. તો સોનું ઉપાડ્યું, પાયલાગણ કરી અને નીકળી ગયો નગરમાં અને વેચે છે સોનું. પછી તમારા મનમાં શું છે? આ વાક્ય અહીં પૂરો નથી થયો. આગે જાના ઓર આગે હી બઢતે જાના. એ વિચારે છે, થોડો આગળ વધ્યો તો ચંદનનો જંગલ મળ્યો, થોડો આગળ વધ્યો તો સોનાની ખાણ મળી, ચાંદીની ખાણ મળી. હજી પણ સંતના આ વાક્ય રહેલા જ છે અને મસ્તીમાં બોલાયેલા વાક્ય રહેલા જ છે, એટલે હજી એનો કાંઈક રહસ્ય હશે. એટલે પછી વધારે આગળ વધ્યો તો તમે કહો મને, હા, હીરાની ખાણ મળી. અને પછી તો રોજ આગળ વધતો ગયો. હીરા પછી શું આવે? હીરા પછી જે કિંમતી વસ્તુઓ રહેલી હોય તે વસ્તુઓ એને આગળ જંગલમાં મળવા લાગી. એનું જે દરિદ્રપણું હતું એ દરિદ્રપણું એનું તૂટી ગયું. આ જ સંતનું વાક્ય આપણે બીજી રીતે વિચારીએ. आगे जाना और आगे ही बढ़ते जाना. आध्यात्मिक जगतમાં તું આગળ વધ. આનંદની પ્રાપ્તિ કરવા માટે તું આગળ વધ. સચ્ચિદાનંદની પ્રાપ્તિ કરવા માટે તું આગળ વધ. જો તું આગળ વધતો રહીશ તો અત્યારે તને જે આનંદ મળ્યો છે આધ્યાત્મિક ક્ષેત્રમાં, એનાથી પણ વધારે તને શું મળશે? આનંદ મળશે. આ વાક્ય આવી રીતે કોણ ઘટાવી શકે? માની લો કઠિયારાને બદલે કોઈ ભક્ત મળ્યો હોત, કઠિયારાને બદલે કોઈ ધર્મપ્રેમી માણસ મળ્યો હોત, તો આ વાક્યને કઈ રીતે ઘટાવત? હા, આધ્યાત્મિક રીતે ઘટાવત કે જેમ આપણે આગળ વધીશું તેમ
આપણો અંદરનો ખુલશે. જેમ જેમ અંદરનો ખુલશે તેમ તેમ આપણને વિશેષ ને વિશેષ વિશેષ ને વિશેષ પ્રાપ્તિ થતી રહેશે. તો અત્યારે આટલી મેં લાંબી વાત એટલા માટે કરી, આ કઠિયારાએ વાક્ય ભલે એની રીતે ઘટાવ્યું છે, વાક્યને ભલે વધુ રીતે એને ચિંતવ્યું નથી, પણ ફળ તો સારો મળ્યો ને એને, પરિણામ તો સારું આવ્યું ને. શેનાથી સારું આવ્યું પરિણામ? આવું ફળ એને શેનાથી મળ્યું? એનું દારિદ્ર્ય શેનાથી તૂટ્યું? અગર સંતનું વાક્ય જો માનત નહીં અને જે ક્ષેત્રમાં લાકડા કાપતો હતો એ જ ક્ષેત્રમાં જો લાકડા કાપત તો કદાચ એનું દરિદ્ર તૂટત નહીં. સંતનું વાક્ય એણે ભલે એની રીતે ઘટાવ્યું, પણ સંતના વાક્યને અમલમાં મૂક્યું. વાક્ય ક્યારે મળ્યું? આ ફકીરનું, આ સુફી સંતનું વાક્ય આ કઠિયારાને ક્યારે મળ્યું? કેમ મળ્યું? અગર જો ચરણ સ્પર્શ કરવા ન આવત, અગર પાય લાગણ માટે ન આવત, તો એને આ વાક્ય મળત ન મળત. તો આજનો આપણો જે વિષય છે એ એને જ અનુરૂપ છે. કેટલામો ગુણ આજે વિચારીશું આપણે? 24મો. હવે તો ધીમે ધીમે આપણે આ માણસાઈના 35 ગુણો રહેલા છે, એ માણસાઈના 35 ગુણોનો જે મધ્ય ભાગ હતો એને છોડી દીધો છે. હવે જઈએ છીએ ધીમે ધીમે આપણે એન્ડ તરફ. હજી છેલ્લા ગુણ અતિ ઉત્તમ આવશે, અને છેલ્લો જ્યારે ગુણ આવશે ત્યારે આધ્યાત્મિકતાના સ્તર પર વાત કરશે. જ્યાં સુધી વ્યક્તિમાં માણસાઈ ખીલે નહીં ત્યાં સુધી વ્યક્તિમાં ધર્મ આવી શકતો નથી. ધર્મ વ્યક્તિમાં ત્યારે જ આવશે જ્યારે એનામાં માણસાઈ હશે. માણસાઈ વિના ક્યારે પણ ધાર્મિકતા આવી શકતી નથી. ધાર્મિકતા જીવનમાં કેળવવા માટે પહેલા વ્યક્તિને માણસાઈ જોઈશે, પછી ધાર્મિકતા આવશે, પછી સંતત્વ આવશે, અને પછી ભાગવતતાની પ્રાપ્તિ થશે. પણ પાયાનો ગુણ છે, પાયાની વાત છે માણસાઈ. અને મને એવા વિચાર આવ્યા કે અત્યાર સુધી આપણે જે માણસાઈના ગુણો પર ચર્ચા કરી એ બધા લગભગ ગુણો છે ને પ્રાકૃતિક રહેલા હોય. બળજબરીથી આપણે બેસાડવા માંગીએ ને તો બેસે નહીં. તમારામાં અત્યારે જે માણસાઈના ગુણો છે એ બધા પ્રાકૃતિક છે, અને જે નથી આવ્યા એ ગુણો આવશે જ્યારે, ત્યારે પ્રાકૃતિક આવશે. અત્યારે તમે જે વ્યવહાર કરી રહ્યા છો, તમારી જે રીતભાત છે, હરખચંદભાઈ એકદમ પંક્ચ્યુઅલ, વ્યાખ્યાનમાં સર્વથી પહેલા લગભગ 8:45 વાગે આવી જાય, રેગ્યુલર ટાઈમ એમનો. એવી રીતે આ હરખચંદભાઈમાં ઘણી વિશેષતાઓ રહેલી છે. ક્યારે પણ ખોટી રીતે કોઈને વચન આપતા નથી. આ પ્રાકૃતિક છે. એ રીતે આપ સૌનામાં પણ પ્રાકૃતિક ગુણો રહેલા છે. ઘણા બહેનો અને ઘણા ભાઈઓ બહુ શિસ્ત રહેલા હોય, સભ્ય રહેલા હોય, બોલવામાં ચાલવામાં બિલકુલ સભ્ય, ખોટા ઝઘડા ટંટામાં ન પડે, ખોટી ખટપટમાં ન પડે. એવા ઘણા અહીંયા બેઠા છે, એમાંથી હું જોઉં છું. બિલકુલ નહીં. આ પ્રાકૃતિક ગુણો ફક્ત ધર્મસ્થળમાં જ દેખાય એવું નથી. હરખચંદભાઈ પંક્ચ્યુઅલ છે તો કેવલ ધર્મસ્થળમાં જ છે એવું નથી.
આ હરકચંદભાઈ દરેક ક્ષેત્રમાં પંક્ચ્યુઅલ છે. એ રીતે આપ સૌ પણ જે આપનામાં ગુણો રહેલા છે તે કેવલ ધર્મસ્થળ પૂરતા નથી. જ્યારે ગુણો પ્રાકૃતિક આવે ને ત્યારે આપણો વ્યવહાર છે ને હાથીના દાંત જેવું ન હોય કે દેખાડવાના એક હોય અને ચાવવાના બીજા રહેલા હોય. મારામાં કે આપ સૌનામાં જ્યારે પ્રાકૃતિક ગુણ આવશે ત્યારે સહજ આપણે વ્યવહાર કરીશું. ઘણા લોકો ખોટું નથી બોલતા એટલે નથી જ બોલતા. પછી એ બજારમાં હોય, ઘરમાં હોય કે કોઈ પણ ખટપટી વ્યક્તિ સામે વાત કરતા હોય, ખોટું ન બોલે એટલે ન જ બોલે. આ બધા પ્રાકૃતિક ગુણો અભ્યાસથી આવે, ભવાંતરોના અભ્યાસ હોય. આગળના ભવોમાં આપણો અભ્યાસ થયો જ છે અને એ થતો અભ્યાસ આ ભાવમાં પણ આપણને કામ આવ્યો છે. ફરી આ ભાવમાં જે સારા સારા ગુણોનો અભ્યાસ થશે એ સારા સારા ગુણોનો અભ્યાસ પછીના જન્મોમાં કામ આવશે અને પછીના જન્મોમાં એ કરેલો અભ્યાસ એ વિકસશે. તો આજે જે ગુણ વિશે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ એ ગુણનું નામ રહેલું છે વૃત્તસ્ય જ્ઞાન વૃદ્ધાનામ પૂજક. વૃત્તિ લોકો રહેલા હોય અને જ્ઞાની લોકો રહેલા હોય એનું સન્માન કરવું, બહુમાન કરવું, એમનો વિનય કરવો, એમને આવકાર આપવો, એનો સત્કાર કરવો. તમને એમ થતું હશે કે એનાથી ફાયદો શું? વૃત્તિ લોકોનું આપણે બહુમાન કરીએ, જ્ઞાની લોકોનું આપણે બહુમાન કરીએ તો એનાથી ફાયદો શું થાય? સીધે સીધી વાત છે. ધન તમને જોઈતું હોય તો તમે બહુમાન કોનું કરો, સન્માન કોનું કરો, સત્કાર કોને આપો, એનો પડખો કોનું સેવો? દાખલા તરીકે કહું છું, ધન જોઈતું હોય તો ધનવાનનું પડખું સેવો ને. ધનવાનને સત્કારો, ધનવાનને સન્માનો, ધનવાનનું બહુમાન કરો. આ કરવાનું કારણ શું? કે અમને ધન તરફ લગાવ છે, અમારે ધનવાન થવું છે અને ધનવાન થવું છે એટલા માટે અમે ધનવાનનું પડખું સેવીએ છીએ. જેવા આપણને થવું હોય તેવાનું આપણને પડખું સેવવું પડે. એટલા માટે આ 24મા ગુણમાં કહે છે કે તમે વૃત્તિનું પડખું સેવશો તો તમે પણ વૃત્તિ બનશો. તમે જ્ઞાનીનું પડખું સેવશો તો તમે પણ જ્ઞાની બનશો. સમાજમાં જેની પ્રતિષ્ઠા થાય એ મેળવવા માટે વ્યક્તિને ઈચ્છા થાય. અત્યારે સમાજમાં પ્રતિષ્ઠા શેની છે? નથી ખબર તમને? અત્યારે સમાજમાં પ્રતિષ્ઠા શેની છે? હા, પૈસાની પ્રતિષ્ઠા છે. માણસ ઘણું મળ્યું છે, આ ભાવમાં ભોગવી શકાય તેમ નથી, તે છતાં પણ હજી ઘણું મેળવવા માટે મહેનત કરે છે ને. સમાજમાં જો પ્રતિષ્ઠા પૈસાની જામેલી હોય તો સમાજની લગભગ વ્યક્તિઓ શું મેળવવા કોશિશ કરતી હોય? પૈસો, પૈસો, પૈસો. વ્રત જીવનમાં જરૂરી છે, મર્યાદા જીવનમાં જરૂરી છે, સંયમ જીવનમાં જરૂરી છે. જેને લાગશે કે આ બધી ચીજો જરૂરી છે તે વ્યક્તિઓ સંયમીઓનું પડખું સેવશે, મર્યાદાવાળાઓનું પડખું સેવશે, વ્રતિઓનું પડખું સેવશે, કારણ કે એને વ્રતિ બનવું છે અને વ્રતિનો બહુ મહિમા છે. ઇન્દ્ર મહારાજા પણ એમ કહે છે જૈન શાસ્ત્રમાં, જૈન ગ્રંથોમાં, કે ઇન્દ્ર મહારાજા પણ વ્રતિને નમસ્કાર કરી અને સિંહાસન પર બેસતા હોય છે.
વીરતીને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં આવે મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો, એ વ્રત જગમાં દીવો મેરે પ્યારે, એ વ્રત જગમાં દીવો. વીરતીને પ્રણામ કરીને ઇન્દ્ર સભામાં બેસે કે આવે. ઇન્દ્ર મહારાજા જ્યારે પોતાના સિંહાસન પર બિરાજમાન થતા હોય ત્યારે વીરતીને નમસ્કાર કરે, વીરતી ધારણ કરનારાઓને નમસ્કાર કરે. તમે પણ વીરતી ધારણ કરી શકો. તમે જો વીરતી ધારણ કરતા હો અને દીક્ષા લેવાની તમને ઈચ્છા ન હોય ને તમે વીરતી ધારણ કરી શકો, એને કહેવાય દેશ વીરતી. અને સાધુ સંતો સર્વવીરતી કહેવાય. આ બધી પ્રેક્ટિસ છે, હજી બધી કાંઈ સર્વવીરતી સાધુ સંતોમાં આવતી નથી, પ્રેક્ટિસ છે. આ દેશવીરતી ગ્રહણ કરવા માટે તમે પ્રેક્ટિસ કરવાની, સર્વવીરતી અંદર આવી જાય એટલા માટે સાધુ સંતો કોશિશ કરે છે. પણ વીરતીનો મહિમા છે, વૃત્તિનો મહિમા છે. અને એટલે જ ઘણી વખત આપ સૌ ભાગ્યશાળીઓ વૃત્તિઓનું બહુમાન કરતા હો છો. શા માટે બહુમાન કરો છો? કે તમને ગમે છે, તમને સારું લાગે છે, તમને રૂચે છે કે આ બહુ સારું છે, આને જીવનમાં સ્વીકારવા જેવો છે, આને જીવનમાં અંગીકાર કરવા જેવો છે. તો 24મો ગુણ રહેલો છે વૃત્તિ. અને જ્ઞાનીઓની તમે ભક્તિ કરો, એમની સેવા કરો, એમનો વિનય કરો. પહેલાના વખતમાં હજારો લોકો દીક્ષિત થતા હતા અને એ હજારો લોકોમાં શેઠિયાઓ હતા, સાહુકારો હતા, રાજાઓ હતા, રાજકુમારો હતા, ચક્રવર્તીઓ હતા, એ બધા જ હતા. આવી અને આટલી શક્તિઓ ધરાવનાર વ્યક્તિઓ આ માર્ગે જતા હતા. એનું કારણ કે આ માર્ગ બહુ સરસ છે એમને લાગ્યું. વૃત્તિની માણસે સેવા કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, એવી વાત આ ગુણમાં કહે છે. હું એક સરસ વાત કહું આપ સૌને.